7 ઓક્ટોબરથી શરૂ થશે કબડ્ડી વર્લ્ડ કપ 2016. ગુજરાતના એકમાત્ર ખેલાડીની પસંદગી. આ છે કિરણ પરમાર, કે જેની પસંદગી કબડ્ડી વર્લ્ડ કપ 2016માં કરવામાં આવી છે, જે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં વસે છે, જેના પિતા સફાઈ કામદાર છે. ત્યારે એક સફાઈ કામદારના પુત્રએ કબડ્ડી વર્લ્ડ કપમાં સ્થાન મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આમ સામાન્ય પરિવારમાંથી આવતા કિરણે સાબિત કરી દીધું છે કે જો ઈરાદો મજબૂત હોય તો કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી શકાય. હા, કબડ્ડી માટે હું ઘરનું કામ છોડીને બી નોકરી બી છોડીને ટાઈમ કાઢતો હતો અને પ્રેક્ટિસ કરવા યા ટુર્નામેન્ટ રમવા જતો હતો. અને ખરેખર એ જે જતો હતો ને જે યોગદાન કબડ્ડી પછાડી મેં આપ્યું તો આજ મને એનું ફળ મળી રહ્યું. એ આ રિવિઝન કરવાનો મોકો કુદરતે આપ્યો હતો, કબડ્ડી ઇન્ડિયા ટીમે આપ્યો હતો, તો હું ખરેખર દેશ માટે સારું રમીશ ને દેશનું ગૌરવ વધારીશ. લાગણી તો અનુભવવાની કોઈ કમી જ નથી સાહેબ, કેમ કે આની જે અમે આટલા વર્ષોથી આતુરતાની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મારો છોકરો એક ઇન્ટરનેશનલ ટૂર મારે કે ઇન્ટરનેશનલ મેચમાં એ ક્વોલિફાઈડ થાય. એના માટે મેં કેટલા વર્ષોથી આ સપનું જોયું હતું, એ આજે સાકાર થઈ ગયું. કિરણ પરમાર પ્રો કબડ્ડી પણ રમી ચૂક્યા છે, જે હવે કબડ્ડી વર્લ્ડ કપ રમશે. આ વર્લ્ડ કપમાં 12 દેશની ટીમ ભાગ લેશે, જેમાં કિરણ પરમાર ભારતની ટીમમાંથી પ્રતિનિધિત્વ કરશે અને કબડ્ડી વર્લ્ડ કપ 2016 અમદાવાદમાં રમાશે. બહુ જ ખુશીની વાત છે, કારણ કે અત્યારે ખૂબ જ સ્ટ્રગલ કરી છે એણે. હવે 19 નેશનલ રમી ચૂક્યો છે, એક બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, તદુપરાંત 5 થી 6 વેસ્ટ ઝોન રમી ચૂક્યો છે. હવે આટલી બધી રમત રમવા પાછળનું કારણ હતું કે એને ઇન્ટરનેશનલનો એક એનો ચાન્સ હતો, જે અત્યારે એને હાસિલ કર્યો છે. આમ કિરણ પરમાર જેવા દેશમાં અનેક ખેલાડીઓ છે જે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે કબડ્ડી રમી શકે તેમ છે, પરંતુ આર્થિક સ્થિતિના અભાવે તેમજ યોગ્ય માર્ગદર્શનના અભાવે આ ખેલાડીઓ ગુજરાતમાં યોજાતા ખેલ મહાકુંભથી આગળ વધી શકતા નથી. તેમ છતાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરીને પણ ઇન્ડિયા માટે પ્રતિનિધિત્વ કરતો કિરણ પરમાર દેશનું ગૌરવ બને તેવી આશા છે. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે મૌલિક ધામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.